હેલો બાળ મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે અધ્યયન સંપુટ ગુજરાતી ધોરણ 1 અને એમાં આજે આપણે શીખવાનું છે પ્રકરણ 3 કાબર, ચકલા, કબૂતર. ત્રીજો છે પાઠ કાબર, ચકલા, કબૂતર. પેલું આપેલું છે શિક્ષક ગવડાવે તે ગીત ગાવો. તો ટીચર તમને જે ગીત ગવડાવે તે ગાવાનું છે. આમાં આપણને ગીત સરસ મજાનું છે કાબર અને ચકલા વિશે. ચાલો આપણે એક ગીત ગાશું. આવો પારેવા આવો ને ચકલા, ચોકમાં દાણા નાખ્યા છે. આવો પારેવા આવો ને ચકલા, ચોકમાં દાણા નાખ્યા છે. આવો પોપટભાઈ મેનાને લાવજો, ચોકમાં દાણા નાખ્યા છે. આવો ને મોરભાઈ ઢેલને લાવજો, ચોકમાં દાણા નાખ્યા છે. ચક ચક ચણજો નિરાતે ખાજો, ચોકમાં દાણા નાખ્યા છે. આવો પારેવા આવો ને ચકલા, ચોકમાં દાણા નાખ્યા છે. સરસ મજાનું ગીત હતું કે નહીં? તો આગળ આપણને આપેલું છે શું ઉડે અને શું ન ઉડે તે તમને ખબર જ છે. તો શિક્ષક રમાડે તે રમો. તો આ એક સરસ મજાની રમત છે કે ચકલી ઉડે ફર, કાબર ઉડે ફર, ભેંસ ઉડે તો ન ઉડે. તો આવી રમત સરસની રમવાની છે. ત્રીજું, શિક્ષક સૂચના આપે તે પ્રમાણે ગીત ગાવો અને રમો. ચોથું આપેલું છે ચિત્રના આધારે તમારા શિક્ષક સાથે વાતચીત કરો. સરસ મજાનું ચિત્ર આપેલું છે, જે ચિત્ર આપણે જોવાનું છે અને એમાં આપણને શું શું આપેલું છે તેની શિક્ષક સાથે ચર્ચા કરવાની છે. તો તમે એમાં જુઓ શું આપેલું છે. તો કે પોપટનો જન્મદિવસ છે અને એની જન્મદિવસની પાર્ટી રાખેલી છે અને પાર્ટીમાં બધાય પશુ પક્ષીઓને આમંત્રણ આપેલું છે. તો તમને કયા કયા પક્ષી દેખાય છે? મોર છે, ચકલી છે, અહીંયા ઘુવડ છે, અહીંયા સુગરી છે, પછી અહીંયા પોપટ છે, કાબર છે, કાગડો છે, કબૂતર છે, બતક છે, કૂકડો છે, લકડખોદ છે. એટલે બધા પક્ષી આપણને આપેલા છે. પછી કેક લઈ આવ્યા છે, ગિફ્ટ પડ્યા છે, મીઠાઈ પડેલી છે, પછી સરસ મજાનું ડેકોરેશન કરેલું છે, શણગારેલું છે. એટલે આવું બધું ચિત્રમાં આપેલું છે. તમારો જન્મદિવસ હોય તો તમે પણ તમારા મિત્રોને બોલાવો કે નહીં, અને તમે પણ કેક લાવો કે નહીં. એવી રીતે અહીંયા આપણે પક્ષીઓનો જન્મદિવસ ઉજવવાનો છે. નીચે આપણને આપેલું છે ઘૂંટો. તો તમારે આ લીટી અહીંયા આ રીતે ઘૂંટી દેવાની છે. પાંચમું, શિક્ષક કહે તે આને કહેવાય દોસ્તી. વાર્તા સાંભળો અને વાતચીત કરો. તો આપણી વાર્તાનું નામ છે આને કહેવાય દોસ્તી. અને બીજું નામ એવું પડે કીડી અને કબૂતર. તો આપણે વાંચીશું વાર્તા. એક હતું તળાવ. તળાવના કિનારે મજાનું ઘટાદાર ઝાડ. ઝાડ પર રહે કબૂતરને ઝાડના થડ પાસે કીડીઓનું દર. તેમાંની એક કીડી અને કબૂતર વચ્ચે ભાઈબંધી, એટલે બંને મિત્રો હતા. હવે એકવાર એવું થયું કે ખૂબ વરસાદ પડ્યો. તળાવના પાણી તો પાળ તોડીને ઉપર આવ્યા. તે છેક ઝાડના થડ સુધી આવવા લાગ્યા. કીડી તે વખતે થડથી થોડેક જ દૂર ફરતી હતી. પાણીની છાલક તેને વાગી ને કીડીબાઈ તો પાણીમાં તણાયા. તે જ વખતે કબૂતરની નજર તેના પર પડી. શું થયું? વરસાદ આવ્યો અને પાણી છેક અહીંયા થડ સુધી આવી ગયું અને કીડીબેન પાણીમાં તણાઈ ગયા. હવે નીચે આપેલું છે કે વિચારો.
પહેલું, કીડીને તણાતી જોઈ કબૂતરે શો વિચાર કર્યો હશે? બીજું, કબૂતર તણાયું હોત તો કીડી શું કરત? ત્રીજું, કબૂતર કીડીને બચાવવા શું કરે છે? ચોથું, આ વાર્તામાં કબૂતરને બદલે બીજો કયો શબ્દ મુકાય? પાંચમું, આ ફકરામાં જ્યાં જ્યાં કીડી લખેલું હોય તેની નીચે લીટી કરો. આપણે વિચારવાનું છે કે કીડીને તણાતી જોઈ તો કબૂતરે શો વિચાર કર્યો હશે? તો આપણે આગળ વાર્તામાં જોશું અને કીડી શબ્દ હોય ને ત્યાં આપણે લીટી કરવાની છે. આ રીતે લીટી કરવાની છે. તો આગળ આપણને વાર્તામાં આપેલું છે કે તેણે જોયું કે જો જરાક વાર લાગશે તો કીડી તણાઈ જશે. કોણ તણાઈ જશે? કીડી. કેવી રીતે કીડીને બચાવવું? આવો કોણ વિચાર કરે છે? કબૂતર. પછી તરત જ ઝાડનું એક પાંદડું તોડીને કીડી પાસે ફેંક્યું. કોની પાસે? કીડી પાસે. જેવું પાંદડું પડ્યું ને કીડી તેના પર ચડી ગઈ. પાંદડું પાણીની સાથે કિનારે આવી ગયું અને કીડી બચી ગઈ. થોડી વારે તળાવનું પાણી ઉતર્યું. કીડી પાછી પોતાના દરમાં આવી ગઈ. આ વાતને થોડા દિવસ થયા. એક બપોરે કબૂતર ઝાડ ઉપર ઊંઘતું હતું. નીચે કીડીબાઈ ફરતા હતા. ત્યાં કીડીએ જોયું કે એક શિકારી કબૂતર સામે તીર તાકીને ઊભો છે. તેને થયું, અરે આ તો કબૂતરને મારી નાખશે. શું વિચાર્યું? એને શું જોયું? તો શિકારી કબૂતરને મારવાની કોશિશ કરી રહ્યો હતો. અહીંયા આપણે કીડી શબ્દ છે ત્યાં લીટી કરી દઈશું. એવું કોણે જોયું? તો કીડીએ જોયું. આગળ જોઈએ, મારે તેને બચાવવું જોઈએ. તેને જઈને ઉઠાડું. ના ના, એમાં તો બહુ વાર થાય. તો શું કરું? ત્યાં તો એકદમ એને યુક્તિ સૂઝી. યુક્તિ એટલે ઉપાય. તે તેની 2-4 બહેનપણીઓને લઈને ફટાફટ પેલા શિકારી પાસે પહોંચી. હવે ચિત્ર જોઈને કહો. તો જો શિકારી શું કરે છે? તીર મારવાનું કરે છે કબૂતરને અને જોઈ કોણ જાય છે? કીડી. પછી કીડી ફટાફટ 2-3 બહેનપણીઓને લઈ અને એના પગ પાસે પહોંચી જાય અને એને ચટકા ભરી લે છે. ચટકા ભર્યા એટલે શું થયું? શિકારીએ જે તીર છોડ્યું હતું એ નિશાન ચૂકાઈ ગયું. કબૂતરને ન વાગ્યું અને એક બાજુ જતું રહ્યું. તો ચિત્ર જોઈને કહો, શિકારીએ તીર શા માટે છોડ્યું હશે? તો કે કબૂતરને મારવા માટે. બીજું, કબૂતરને તીર કેમ વાગ્યું નહીં? તો કીડીઓએ શિકારીના પગમાં ચટકા ભર્યા એટલે શિકારીનું ધ્યાન ત્યાં ગયું એટલે એનું તીર નિશાન ચૂકી ગયું. ત્રીજું, ઉપરના ફકરામાં કબૂતર, પાંદડું, થડ, શિકારી શબ્દ નીચે લીટી કરો. તે માટે શિક્ષક ફકરો ફરીથી વાંચશે. આપણે શું કરવાનું છે? તો ફકરામાંથી જે શબ્દ આપણને આપેલા છે એ શોધીને લીટી કરવાની છે. પ્રથમ આપણે વાર્તા પૂર્ણ કરીએ. શિકારી તીર છોડવાની તૈયારીમાં જ હતો. કીડીઓ તેના પગ પર ચડીને ચટકા ભરવા લાગી. શિકારીનું ધ્યાન તૂટી ગયું. તેના હાથમાંથી તીર તો છૂટ્યું પણ નિશાન ચૂકાઈ ગયું. તીર કબૂતરની બાજુમાંથી પસાર થયું. શિકારી કીડીઓના ચટકાથી ત્રાસી ગયો ને ઓય ઓય કરતો ભાગી ગયો. કબૂતર પાસેથી સન કરતું તીર પસાર થયું કે એ અવાજથી કબૂતર જાગી ગયું. તેણે જોયું તો શિકારી ભાગી રહ્યો હતો. તેણે કીડીઓને જોઈ. કબૂતર ચીંટીઓ કે પાસ ગયા ઓર થેન્ક યુ બોલા. એટલે કીડી કહે, એમાં શું, તમે મને બચાવી જ હતી ને? કબૂતરે કીડીઓને પોતાની પીઠ પર બેસાડી જંગલનું મોટું ચક્કર મરાવ્યું. એટલે કેવા મિત્ર હતા? તો એક વખત કબૂતરે કીડીને બચાવી, બીજી વખત કીડીએ કબૂતરને બચાવ્યું. એવા સરસ મિત્ર હતા. નીચે આપણને આપેલું છે ક પર ગોળ કરો. તો આપણે અહીંયા ક શોધવાનો છે અને ગોળ કરવાનું છે. 1, અહીંયા 2, 3, 4 અને 5. 5 ક આપેલા છે એની ઉપર ગોળ રાઉન્ડ કરવાનું છે. છઠ્ઠું, શિક્ષક કહે તે વાક્ય સાંભળો. વાક્ય સાચું હોય તો કબૂતરની જેમ ઘૂ 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 કરો ને વાક્ય ખોટું હોય તો સન બોલો.
પેલું, કબૂતરે શિકારીને ડંખ માર્યો. વાક્ય ખોટું છે તો શું બોલવાનું? સન. બીજું, કીડી પાણીમાં તરાઈ. તો વાક્ય સાચું છે તો શું બોલશો? ઘૂ ઘૂ ઘૂ. ત્રીજું, પારેવાના કારણે જ કીડી બચી ગઈ. તો સાચું છે, પારેવા એટલે શું થાય? કબૂતર. તો શું બોલશો? ઘૂ ઘૂ ઘૂ. ચોથું, કીડીને કારણે પારેવું બચી ગયું. તો સાચું છે, પારેવું એટલે કબૂતર. તો શું બોલશો? ઘૂ ઘૂ ઘૂ. શિકારી કીડીનો શિકાર કરવા આવ્યો હતો. વાક્ય કેવું છે? ખોટું છે. તો શું બોલશો? સન. છઠ્ઠું, શિકારીની ઈચ્છા પૂરી થઈ. ઈચ્છા પૂરી થઈ ન હતી. વાક્ય ખોટું છે તો શું બોલશો? સન. સાતમું, શિકારીને જોઈ કીડી ઝાડ પર ચડી ગઈ. વાક્ય ખોટું છે. શું બોલશો? સન. આઠમું, શિકારીએ બાણમાંથી ધનુષ છોડ્યું. તો વાક્ય સાચું છે. શું બોલશો? ઘૂ ઘૂ ઘૂ. સાતમું, વાર્તામાં આપેલા શબ્દની બાજુમાં છે અને ન આવેલા શબ્દની બાજુમાં નથી લખો. તળાવ તો છે, સરોવર નથી, સાપ તો નથી. આપણને નથી આપ્યું ને પાઠમાં. પછી ઝાડ તો છે, પછી રાજા નથી, કીડી છે. જે આપણને પાઠમાં શબ્દ આપેલા છે ને એમાં છે નથી લખવાનું છે. આઠમું, ચિત્ર સાથે શબ્દ જોડો. નીચે આપણને ચિત્ર આપેલા છે, સામે તેમના નામ આપેલા છે. આપણે ચિત્ર અને નામ સાથે જોડવાનું છે. પેલું આપણને બરણી આપ્યું છે તો આપણે બરણી શબ્દ હોય ત્યાં જોડી દેવાનું છે. બીજું આપણને કાબર આપી છે તો આપણે કાબરની સાથે જોડી દઈશું. પછી અનાનસ આપેલું છે તો અનાનસ સાથે આપણે જોડી દઈશું. આપણને પછી છત્રી આપેલી છે તો આપણે છત્રી સાથે જોડી દઈશું. પછી આપણને આગબોટ આપેલી છે તો આગબોટ ક્યાં છે? અહીંયા. તો અહીંયા જોડી દઈશું. અને પછી આપણને એક કડે એક આપેલું છે તો આપણે એક સાથે જોડી દઈશું. ચાલો, નીચે આપેલું છે બ પર ગોળ કરો. તો આમાં તમને બ જ્યાં દેખાય ત્યાં આપણે ગોળ કરવાનું છે. 1 2 3 અને 4. તો 4 જગ્યાએ બ આપેલા છે ત્યાં ગોળ કરવાનું છે. નવમું, ઉદાહરણ મુજબ ક બ અ છ ઓળખો, ગોળ કરો અને ગણો. તો આપણે આમાં ક બ અ છ પહેલાં શોધવાના છે અને ગણવાના છે. તો પ્રથમ આપણે ક શોધીશું. 1 પછી 2 3 4. કેટલા ક થયા? 4. તો આપણે કની નીચે અહીંયા લખશું 4. હવે આપણે શું શોધશું? બ. તો બ શોધતું જવાનું, ગણતું જવાનું. 1 2 3 4 5. તો કેટલા થયા? 5. તો અહીંયા લખશું 5. પછી આપણે અ શોધીશું. 1 2 3 3 થયા. કેટલા થયા? તો અહીંયા લખશું આપણે 3. પછી આપણે છત્રીનો 6 શોધીશું. 1 2 3 4 5. તો કેટલા થયા? 5. તો અહીંયા આપણે 5 લખીશું. આ રીતે રાઉન્ડ કરતું જવાનું અને ગણતરી કરતું જવાનું. આપણને શોધેલા જ આપ્યા છે. કેટલા છે? 1 2 3. તો અહીંયા 3 આપણને આપેલા છે. નીચે આપણને આપેલું છે કે અ પર ગોળ કરો. તો અ કેટલા છે? 1 2 3 4 5. આગળ આપેલું છે 10મું લખો. અહીંયા આપણને કલમનો ક, બકરીનો બ, અજગરનો અ, છત્રીનો છ અને એની નીચે આપેલું છે અનો એક માત્ર એ અને એક કાનો આ. તો આ આપણે અહીંયા અક્ષરો ઘૂંટવાના છે અને પછી લખવાના છે. તો પ્રથમ લાઈન આપણને જે આપેલી છે કલમનો ક, તો પ્રથમ લાઈન ઘૂંટવાની છે
અને પછી એવો જ આપણે કલમનો ક અહીંયા લખવાનો છે. પછી આપેલું છે બકરીનો બ, તો બકરીનો બ પહેલાં કૂટી દેશું આપણે અને પછી નીચેના ખાનામાં આપણે લખી દેશું. પછી આપેલો છે અજગરનો અ, તો એને આપણે અહીંયા કૂટવાનો છે અને પછી નીચે લખી દેવાનો છે. પછી આપેલું છે છત્રીનો છ, તો એમાં આપણે શું કરશું, પહેલાં આપણે કૂટી દેશું પછી નીચે આપણે લખી દેશું. પછી આપેલો છે અને એક માત્ર એ, તો અહીંયા આપણે અને એક માત્ર એ કૂટવાનો છે અને અહીંયા લખી દેશું અને એક માત્ર એ. એની નીચે આપેલું છે અને કાનો આ, તો પહેલી લાઈનમાં આપણે અને કાનો આ કૂટી દેશું અને પછી નીચેની લાઈનમાં અને કાનો આ લખી દેશું. આ રીતે દરેક શબ્દ તમારે લખવાના છે. પછી નીચે આપેલું છે કને એક માત્ર કે, તો એ પણ આપણે કૂટવાનો છે. 11મું આપેલું છે શિક્ષક કહે તેમ અક્ષર થપ્પો રમો, તો અહીંયા આપણે અક્ષર થપ્પો રમત રમવાની છે. 12મું ઉદાહરણ મુજબ લખો, તો આપણને નીચે ઉદાહરણ આપ્યા છે એ મુજબ આપણે સામેની લાઈનમાં લખવાનું છે. તો પહેલું આપણને આપેલું છે ગને કાનો ગા, મને કાનો માં, નને કાનો ના, જને કાનો જા, તો આપણે આ ચારેય ખાનામાં લખી દઈશું ગને કાનો ગા, મને કાનો માં, નને કાનો ના, જને કાનો જા. પછી આપેલું છે ગને એક માતર ગે, મને એક માતર મેં, નને એક માતર ને, જને એક માતર જે. પછી વને કાનો વા, રને કાનો રા, સને કાનો સા, દને કાનો દા. પછી વને એક માતર વે, રને એક માતર રે, સને એક માતર સે, દને એક માતર દે. પછી છે ક, પછી બ, પછી અ અને છ, એ પણ આપણે લખી દઈશું. પછી કને કાનો કા, બને કાનો બા, અને કાનો આ, છને કાનો છા. પછી કને એક માતર કે, બને એક માતર બે, અને એક માતર એ, છને એક માતર છે. પછી ક, બ, અ અને છ. પછી કને કાનો કા, બને કાનો બા, અને કાનો આ, છને કાનો છા. કને એક માતર કે, બને એક માતર બે, અને એક માતર એ, છને એક માતર છે. તો આ રીતે આપણે લખવાનું છે. નીચે આપેલું છે બને એક માતર બે, રમકડાનો ર એટલે બે ર. પાછું લખેલું છે બને એક માતર બે ર, તો આપણે એ જ રીતે અહીંયા લખી દેવાનું છે. 13મું ઉદાહરણ મુજબ લખો, અહીંયા આપણને આપેલું છે કે જેવા ઉદાહરણ આપ્યું છે એવી જ રીતે લખવાનું છે. તો ન નગારાનો ન, નને કાનો ના, નને એક માતર ને, મ મરચાનો મ, મને કાનો માં, મને એક માતર મેં. ગ ગણપતિનો ગ, ગને કાનો ગા, ગને એક માતર ગે. જ જલેબીનો જ, જને કાનો જા, જને એક માતર જે. વ વરસાદનો વ, વને કાનો વા, વને એક માતર વે. ર રમકડાનો ર, રને કાનો રા, રને એક માતર રે. સ સસલાનો સ, સને કાનો સા, સને એક માતર સે. દડાનો દ, દને કાનો દા, દને એક માતર દે. કલમનો ક, કને કાનો કા, કને એક માતર કે. બ બકરીનો બ, બને કાનો બા, બને એક માતર બે. અજગરનો અ, અને કાનો આ, અને એક માતર એ. છત્રીનો છ, છને કાનો છા, છને એક માતર છે.
આ રીતે આપણે ઉદાહરણ મુજબ લખવાનું છે. નીચે આપેલું છે 6 શોધી લીટી કરવાની છે. તો આપણે 6 જ્યાં હોય ત્યાં લીટી કરવાની છે. તો આપણે 6 ક્યાં દેખાય છે? 1 2 3 4 4 જગ્યાએ આપણે છેકો મારવાનો છે.